સર્વેભ્યો નમઃ। આજકાલ આપણને એવું લાગે છે કે મારા ફેસબુક પર આટલા 1000 મિત્રો છે, મારા ઇન્સ્ટાગ્રામ પર આટલા 1000 મિત્રો છે, તો એ બધા જ મારા સાચા મિત્રો છે। તો શું એ બધા તમારા સાચા મિત્રો ખરેખર છે કે નથી, કે બધા ફેક મિત્રો છે, કે એમાંથી અમુક સાચા છે અને અમુક ફેક છે? તો ચાલો જાણીએ એક કસોટી દ્વારા। ભર્તૃહરિજીએ એમના નીતિ શતકમાં સાચા મિત્રની એક કસોટી કહી છે, જે હું શ્લોક દ્વારા રજૂ કરું છું। પાપાન નિવારયતિ યોજયતે હિતાય ગુહ્યમ નિગુહતિ ગુણાન પ્રકટીકરોતિ આપદ્ગतं ચ ન જહાતિ દદાતિ કાલે સન્મિત્રલક્ષણમિદં પ્રવદન્તિ સંતઃ। ભર્તૃહરિજી સાચા મિત્રનું પહેલું લક્ષણ આપતા કહે છે કે પાપાન નિવારયતિ યોજયતે હિતાય, એટલે કે જે આપણો સાચો મિત્ર હશે તે આપણને પાપ કર્મ કરતા રોકશે અને હિત કર્મ કરવા માટે આપણને પ્રેરણા આપશે। તો આપણે સૌપ્રથમ એ જોઈશું કે પાપ કોને કહેવું। સંસારમાં જેટલા પણ બધા જીવો છે એ બધાનું શરીર, મન અથવા વાણીથી ખરાબ કરવું એને જ પાપ કહેવામાં આવે છે। તો જે આપણો સાચો મિત્ર હશે તે આપણને પાપ કરતા રોકશે, અને ખાલી પાપ કરતા રોકશે એટલું જ નહીં, આપણને હિત કર્મ એટલે કે જે સારા કર્મો છે તે કરવા માટે પણ પ્રેરણા આપશે। તો સાચા મિત્રનું આ પહેલું લક્ષણ છે। બીજું લક્ષણ આપતા ભર્તૃહરિજી કહે છે કે ગુહ્યમ નિગુહતિ ગુણાન પ્રકટીકરોતિ, એટલે આપણી જે કંઈ ગુપ્ત વાતો છે, આપણા જે કંઈક રહસ્યો છે, આપણા દુર્ગુણો છે, તેને આપણી સુધી જ સીમિત રાખે છે। એ સમાજની સામે પ્રકટ કરતો નથી। એને કંઈક ખબર પડશે કે આનામાં આ દુર્ગુણ છે અથવા આ રહસ્યની એની વાત છે, તો એને એ સમાજની સામે પ્રકટ કરતો નથી। તો સમાજની સામે એ શું પ્રકટ કરે છે? ગુણાન પ્રકટીકરોતિ, એટલે આપણા જે કંઈક ગુણો છે એને સમાજની સામે પ્રકટ કરશે। આ ભર્તૃહરિજીએ બીજું લક્ષણ આપ્યું। ત્રીજું લક્ષણ આપતા ભર્તૃહરિજી કહે છે કે આપદ્ગતમ ચ ન જહાતિ દદાતિ કાલે, એટલે કે જ્યારે પણ આપણા પર આપત્તિ આવે ત્યારે આપણને ક્યારેય છોડીને જતો નથી, હંમેશા આપણને સાથ આપે છે। તો ભર્તૃહરિજીએ સાચા મિત્રના 3 લક્ષણ આપ્યા છે। પહેલું લક્ષણ પાપ કર્મ કરતા રોકે અને હિત કર્મ કરવા માટે પ્રેરણા આપે। બીજું લક્ષણ ગુહ્ય જે આપણી વાતો છે, ગુપ્ત વાતો છે, એને સમાજની સામે પ્રકટ કરતો નથી। તો શું પ્રકટ કરે છે? આપણા જે ગુણો છે એને સમાજની સામે પ્રકટ કરે છે। ત્રીજું લક્ષણ આપ્યું કે આપણે જ્યારે પણ આપત્તિમાં હોઈએ ત્યારે આપણને ક્યારેય પણ છોડીને જતો નથી, પરંતુ આપણને હંમેશા સુખ દુઃખમાં સાથ આપે છે। તો આપણે પણ આપણા જેટલા પણ ફોલોઅર્સ છે, કાં તો આપણા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર ફ્રેન્ડ્સ છે, તે બધામાં આપણે ચેક કરીએ, એમની કસોટી કરીએ કે શું આ બધા જ મારા સાચા મિત્રો છે કે ફેક છે। સોશિયલ મીડિયા અથવા આપણી ચારે બાજુ આપણા જેટલા પણ મિત્રો છે એમાંથી આપણે સાચો મિત્ર જાણવો હોય તો ભર્તૃહરિજીના આ 3 લક્ષણો જેની અંદર દેખાઈ આવે તે જ આપણો સાચો મિત્ર છે। અસ્તુ।